સુરતમાં નવલી નવરાત્રીની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે। પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં નવરાત્રી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે મહત્વની બેઠક યોજવામાં આવી હતી। ગરબા આયોજકો અને પોલીસ વચ્ચે મહત્વની બેઠકો યોજવામાં આવી હતી અને મીટિંગમાં આયોજકો ઉપરાંત શહેર પોલીસના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે। સુરત પોલીસ દ્વારા પણ કોઈ કચાશ છોડવામાં આવશે નહીં અને શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તૈયાર છે। આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે પોલીસનું સૂચન છે। નવલી નવરાત્રીની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે। પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં નવરાત્રી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। सूरत शहर पुलिस कमिश्नर कचेरी खाते महत्वपूर्ण बैठक योजવામાં આવી હતી। आज माननीय सीपी सर की अध्यक्षता में जितने भी गरबा के आयोजक हैं उनके साथ में और सारे सीनियर अधिकारी की हाजिरी में मीटिंग हुई। तो आयोजकों की तरफ से जो शंकाएं थी, परमिशंस को लेके, मैनेजमेंट को लेके जो सवाल थे, उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड डोंट्स के बारे में, सिक्योरिटी के बारे में, सेफ्टी के बारे में, जो परमिशंस लेनी है उन सब के बारे में चर्चा हुई। और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में हो।